બાળકોને ઉનાળાનું વેકેશન છે, શું ખવડાવવું, તો એક રેસીપી મસ્ત શેર કરી રહી છું, એ પણ દૂધીને ખમણી લેવાની છે. એમાં મેં દૂધીને ખમણીને આદું અને મરચાં અને લીલી કોથમીર ઝીણી કાપીને મિક્સ કરી છે ને એમાં પછી જે મેં હાંડવાનું બેટર બનાવ્યું હતું એ બેટર એડ કર્યું છે. બેટરને એડ કરી અને એમાં બેઝિક મસાલા નાખવાના છે, જેમ કે લાલ મરચું છે, હળદર અને મીઠું. અત્યારે દૂધી ખાવી સારી છે, કારણ કે દૂધીની જે પ્રકૃતિ છે એ ઠંડક આપે આપણને, તો આ ગરમીમાં આપણને થોડીક રાહત પણ આપે, અને બાળકો દૂધી ના ખાય તો આ ફોર્મમાં આપણે ખવડાવી શકીએ. એમાં બેઝિક મસાલા કર્યા પછી આમાં મેં સોડા નથી એડ કર્યું, કારણ કે મારે આથો બહુ સરસ આવી ગયો હતો. એક પેન લો, એમાં તેલ એડ કરો, તેલ એડ કરીને રાઈ, જીરું અને તલનો વઘાર કરો. એના પછી આપણું જે બેટર છે એને એમાં પાથરી દો. એક બાજુ ધીમા ગેસે શેકાવા દો. એ શેકાઈ જાય એટલે પલટી લો, અને પછી બીજી બાજુ પણ શેકાવા દો. એટલે રેડી છે આપણો હાંડવાના બાઈટ, અને એને તમે ગ્રીન ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો.